લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામના પાટિયા નજીક ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ એક વૃદ્ધ મહિલા રોજિંદા કામ અર્થે બહાર નીકળ્યા હતા. એ દરમિયાન એક અજાણ્યા ઈસમ દ્વારા અચાનક તેમની પાસે આવી કાનની બુટ્ટી તથા કડી લૂંટી ફરાર થઈ ગયો હતો. બનાવની સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. થોડા દિવસે થયેલી આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં અસુરક્ષાની લાગણી વ્યાપી છે. ઘટનાની જાણ થતાં જ પીડિત વૃદ્ધ મહિલાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. સ્થાનિક નાગરિકો દ્વારા રાણપુર પોલીસને વિનંતી કરવામાં આવી છે કે આરોપીને તાત્કાલિક ઓળખ કરી તેને ઝડપી લેવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવે તેમજ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કડક પગલાં લેવામાં આવે. રિપોર્ટર અજય પરમાર, રાણપુર. રેખાબેન જીવનભાઈ મકવાણા, ગામ ઉમરાળા. અને મારી મમ્મી બોડીથી બેસી અને ઉમરાળા જતા હતા તો રસ્તામાં બાઇકવાળો નીકળ્યો કે ઊભો રહે, મને લેતો જાય. એમને બેઠા અજાણા શખ્સ પાછળ અને રાણપુર નાળું આવતા બાઇકવાળાએ ડાયરેક્ટ જ અંદર ઓકળામાં જવા દીધી અને એકદમ જ પાછી વાળી અને બે કાનની બૂટ ખેંચી અને અચાનક ગમે એને નાસી ગયો, ખબર રહી નહીં. પછી અમારા ગામના સરપંચ એ રાણપુર સરકારી દવાખાને લાવ્યા અને પછી અમને ફોન કર્યો એટલે અમે સરકારી દવાખાને આવ્યા. પછી અમે અત્યારે રાણપુર પોલીસ સ્ટેશન આવ્યા. અમુબેન. આજે તમે પોલીસ સ્ટેશન આવ્યો છો, શા માટે આવ્યા? આ બુટી કાર્ડ ગયા એટલે. અમે કઈ બાજુ તમે જઈ હતા અને ક્યારે બનાવ બન્યો, કઈ જગ્યાએ બનાવ બન્યો? અહીંયા ઉમરાળા વાંકડામાં આવતા જ છે. પાદરું નાળું ઉતારી લીધી, પાદરી ગાડી ઉતારી દીધી, પાદરા કાન ખેંચીને ગઈ. હું ઘણી દોડી વાળી પણ આજતા આવ્યો, મને ધક્કો મારીને ગઈ ગયો. પછી બધા રોડવાળા ગામના બધા પડખવાળાની બધા ભેગા થઈ ગયા રોડ પર. હું એક જ હતી, બીજું કોઈ નહોતું. પછી મારી છોડીને એકનો ફોન કર્યો. પછી તમને દવાખાને કોણ લઈ ગયું? પછી મારી છોડી આવી. ના, ઉમરાળા કોઈક હતો ને રિક્ષાવાળો એ લાવ્યો. હા, એ લાવ્યો. પછી મારી છોડીને જમાઈ આવ્યા, પછી અહીંયા લાવ્યા. પછી રાણપુર પોલીસ સ્ટેશન તમે ફરિયાદ કરવા આવ્યા? હા, ફરિયાદ કરવા આવ્યા. હા, ફરિયાદ કરી પડી. હા. આમ એ વ્યક્તિને તમે ઓળખો ખરા? નહીં ઓળખાય. અહીંયા ઓલું કાળું આવે ને આમ પહેર્યું હતું, બહાર દીધું હતું અહીંયા. પછી ઓલું નાળું રહ્યું ને મોટું ઉમરાળાનું ના આવ્યા ને તો પછી એને પહેર્યું આવ્યું આખું, આમ આખું પહેરી વાળ્યું. પછી અહીંયા ઓર આવ્યા ને ત્યાં એને પાછી આમ જવા જ દીધી. મને કે મારી કે કાંટો આવ્યો કહે, બાવળો આવ્યો કહે. ત્યાં હું તો ઉતરી ગયા. તો ઉતરીને આમ ગાડી હાંકી ને તરત આ ખેંચીને વેગે ના. પછી હું તો રાડ્યું નાખું ના મારી પાસે. આજે ઘણું પણ સુધી શેકું એવું. પછી કાંઈ હું ઘોડે હેકું નહીં આવે કાંઈ. પછી ભૂલી ગયા, કેમ પાઈ ગયા. પછી મને ચક્કર આવી ગયા તો હું નાન ના પડી જાય, લોહીની ધારું થઈ દીધું. પછી મને ભાવના નથી. એ વાતવાળા બધા ભેગા થઈ ગયા. પછી સરપંચ આવ્યા. સરપંચ પછી રિક્ષા બોલાવીને મને ઉમરાળા દવાખાને લાવ્યા સરકારી. મને ના લોહી બંધ કરાવી. પછી અહીંયા આવ્યા. કઈ ગાડી હતી? રિક્ષા હતી, ગાડી તો બાઇક હતી. એ મારી પાસે ફોટા દીધા. મારે સુમરી છે, મારી પાસે થેલી છે, થેલીમાં છે, હાથમાં આમ રાખીને બેઠી છે. થેલી સુમરીથી તો ઓળખાય ને સાહેબ, આપણે આમ ના ઓળખી. મને એમ તો ઓળખાય ને, સુમરી છે, થેલી છે.